टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેંક નિફ્ટી માટે ઇન્ડસઇન્ડ બેંકના સમાચાર બહુ નેગેટિવ છે. સર, ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી રિએક્ટ કરી રહ્યો છે. 3-3.5% આસપાસનો ઘટાડો છે. અહીંયા સમાચાર એ છે કે વધુ એક ખરાબ બેલેન્સ શીટમાંથી એમનું કંઈક તો ગેરરીતિ ગડબડ ગોટાળો સામે આવ્યો. હવે નિફ્ટીની કંપની જે 1200-1300 ક્યાં એના લેવલ હતા અને તેમના ઓડિટ કરવા પડે. પહેલી વાત, પોતે ફાઇનાન્સ કંપની છે, એનું ઓડિટ કરવું પડે અને ઓડિટ કરતાં બે ગોટાળા સામે આવે. એટલે આ બહુ મોટો પ્રોબ્લેમ છે જે ડેફિનેટલી માર્કેટ પનિશ કરશે આ સ્ટોકને. પણ યસ બેંક સેબી તપાસ કરી રહી છે. એમની જે આ ડીલ થઈ યસ બેંક એસએમબીસી વચ્ચેની, આ સમાચારનું રિએક્શન કંઈ ખાસ આવ્યું નથી. બેંક નિફ્ટીને એક વખત આ જે બંને ન્યૂઝ છે તેને લેન્સ બનાવીને, ફિલ્ટર બનાવીને એક વખત ફરીથી જોઈ લઈએ અને આ બંને સ્ટોક્સની પણ વાત કરીએ. સર, યસ, પહેલાં તો બેંક નિફ્ટીની વાત કરીએ તો ડેફિનેટલી આ બે સ્ટોકનું વેટેજ એટલું બેંક નિફ્ટીમાં નથી. આપણે જોઈએ તો લાર્જર પ્રાઇવેટ સેક્ટર બેંક છે HDFC અને ICICI બેંક, એ જે મારા ખ્યાલથી 50% વેટેજ છે કમ્બાઈન ધરાવે છે. તો મેજર કન્ટ્રીબ્યુશન બેંક નિફ્ટીમાં જે લાર્જર પ્રાઇવેટ સેક્ટર બેંક છે એમાં આપણે કોટક બેંક ને એક્સિસ બેંક પણ એડ કરી શકીએ છીએ. અને તો PSUમાંથી SBI એડ કરી દી. આ મેજર 5 બેંકોનું જ કન્ટ્રીબ્યુશન રહેતું હોય છે. ઇન્ડસઇન્ડ બેંક ડેફિનેટલી નિફ્ટીનો પાર્ટ છે અને ઓલરેડી ઘણું બધું કરેક્શન આવી ચૂક્યું છે અહીંયા આગળ, અને ડેફિનેટલી કન્ટિન્યુઅસ નેગેટિવ ન્યૂઝ અહીંયા આગળ આપણને 1 by 1 જોવા મળી રહ્યા છે. અને ઓડિટના પણ જેમ તમે કીધું એ કન્સર્ન રેઝ થઈ રહ્યા છે. પરંતુ એ બધું પણ ઘણું બધું પ્રાઇસમાં ઓલરેડી ઘણું પ્રાઇઝિંગ થઈ ચૂક્યું છે. ઓલરેડી નીચેમાં આપણે જોયું 650 આસપાસ એક બોટમ બનાવ્યો છે અને મને લાગી રહ્યું છે કે એ બ્રેક થવાના ચાન્સ ઓછા લાગી રહ્યા છે, અનલેસ કે કંઈક પર વધારે સાઇઝેબલ મોટા ઇસ્યુ ઊભા થાય. કેમ કે આ જે ઇસ્યુ આવ્યો છે એ પ્લસ માઇનસ જે પ્રિવિયસલી 2000 કરોડનો જે ડેરિવેટિવ સેગમેન્ટમાં ઇસ્યુ આવ્યો છે એની એટલો સિગ્નિફિકન્ટ સાઇઝમાં નથી લાગી રહ્યો. પરંતુ બુક્સની અંદર હજી ફર્ધર હોય તો એ તો અહીંયા આપણે બેસીને કહી શકું ડિફિકલ્ટ છે. પરંતુ ત્યાં આગળ 650નું જેની પાસે એક્ઝિસ્ટિંગ એ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે અને મને નથી લાગ્યું કે એની નીચે વધારે સિગ્નિફિકન્ટ થઈ શકે છે. કેમ કે પ્રાઇસ ટુ બુક વેલ્યુએશન પ્રમાણે પણ જો ઓલમોસ્ટ 0.7-0.8 પર ટ્રેડ થઈ રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક, જે એના હિસ્ટોરિકલ વેલ્યુએશનથી ઘણું ખરાબ છે. ડેફિનેટલી માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં ત્યાં ઘણા બધા ઇસ્યુ આવેલા છે છેલ્લા 2-3 ક્વાર્ટરમાં. તો વેલ્યુએશન વાઇઝ ઘણો બધો ચીપ થઈ ચૂક્યો છે. ડેફિનેટલી પ્રોબ્લેમ છે એટલે જ આ વેલ્યુએશન છે. અને એકવાર એ જો સેટલ થઈ જશે તો લોંગર ટર્મમાં ચાન્સીસ વધારે છે કે અપવર્ડ ડાયરેક્શનમાં રિઝ્યુમ થઈ શકે છે.